રામ ખેડૂત ફરીથી એક નવા વ્લોગ પર તમારું સ્વાગત છે। તો ખેડૂત કેમ છો? બધા મજામાં? આઈ હોપ જય સિયારામ। અને હા ખેડૂત, અગર ચેનલ પર તમે નવા છો તો પ્લીઝ એક લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો। અને એક વાત કહીશ, હજી 5 મહિના 1 તારીખથી બિયારણ બુકિંગ ડેટ ચાલુ થઈ જશે, ત્યારથી તમે બિયારણના પૈસા એડવાન્સ જમા કરાવી દેજો। બાકી પછી તમે થોડુંક મોડું પડશો તે પછી નહીં મળી શકે છે। ઓકે ખેડૂત, નીચે મારો કોન્ટેક્ટ નંબર બી આવે છે। અને હા, એક હજી વાત કહીશ, મને ઘણા કમેન્ટ આવે છે, ચાલો આજે મારાથી કમેન્ટ વચાશે એક કમેન્ટ તમને બતાવતો જઈશ। પહેલો કમેન્ટ તો એક કહીશ મારા તરફથી કે મારા આણંદ ગણેશ ચોકડીથી તમારું ખેતર 200 કિલોમીટરનો રેન્જ હોય ને, 200 કિલોમીટરનો રેન્જ, તો જ હું તમને મીઠી લીમડીની ખેતી કરાવીશ, બાકી હું નહીં કરાવું બાય ધ વે। બટ હા, 200 કિલોમીટરની ઉપર તમારું ખેતર આવે અને તમારે ખેતી કરવી છે અને તમારા જોડે માર્કેટનું બી સોલ્યુશન છે વેચાણનું તો તમારા ખેતરથી, તો તમે બિયારણ લઈ શકો છો, હું તમને આપી શકું છું। બટ હા, એટલું તમને કહીશ કે 200 કિલોમીટરની રેન્જમાં જેટલું બી ખેતર હશે હું બધું જ તમારો માલ ઉપાડ કરી જઈશ, જેટલો બી તમે માલનો પ્રોડક્શન કરશો એટલું। ઓકે ખેડૂત, અને દરેક ખેડૂત મિત્રને એટલું જ કહીશ, મને એક અત્યારે એવો કમેન્ટ આવ્યો છે કે ભાઈ તમે મારો કમેન્ટનો રિપ્લાય આલો, હું જૂનાગઢથી છું, મારે 20 વીઘા કરાવવાનું છે। તો ખેડૂત મિત્ર એક વાત કહીશ, હું અહીં બિયારણ વેચવાની બેઠ્યો, મને માલ જોઈએ છે લીમડી પ્રોડક્શન, કેમ કે અત્યારના ટાઈમમાં મને લીમડી કંઈ જલ્દી મળતી નથી। મારે પર ડેનું જોઈએ છે 4 ટન 4000 કિલો, બટ અત્યારે મને એટલું તો મળતું નહીં। પર ડેનું 40 મણ 30 મણ 50 મણ। આજે હું જે જગ્યાએ આવ્યો છું, બોડેલી કરીને ગામ છે, એ જગ્યાએ આવ્યો છું। આજે 4 વીઘાનું વાડી છે, બટ હું એક તમને વાત કહીશ, આમને 7મા મહિના 15 તારીખે રોપ્યું બિયારણ અને પાંદડા અહીંના ઝડે છે, મતલબ લીમડીના પાંદડા તમને બતાવો। આવો પહેલાં ખેતર જોયેલા, ટોટલ 4 વીઘાનો ખેતર છે અને તમને બતાવું, આ રહ્યું લીમડી અહીં સાઈડમાં પડી જ છે, બતાવું પાંદડા કેવી રીતે ઝડે છે। આ જોજો અહીં દેખાય છે, આ પાંદડા પડે છે કરીને, આ જો એવી રીતે। મતલબ કે આમાં એવું થયું છે, આમાં થોડુંક દવાનો ડોઝ આવે છે ને, એ થોડોક વધારે વાગી ગયો છે, એના લીધે આની અંદર પાંદડા જે રહ્યા ને એ ઝડે છે, મતલબ પાંદડા પડે છે। એટલે પછી આ માર્કેટે નહીં, બટ હવે આ ફેક્ટરીએ માલ જશે હવે ઓછા ભાવમાં। ઓકે ખેડૂત મિત્ર, જો ખેડૂત મિત્ર અગર આપણે સારી રીતે દેખભાલ રીતે ખેતી ના કરીએ તો આપણને તકલીફ તો પડશે પછી ખેડૂત મિત્ર, બરાબર। મને બી ખબર નહીં, 2 દાડાથી બહુ ટાઈમ પીરિયડ બહુ ખરાબ ચાલે છે મારો બી, તમને જોડે ચલો શેર કરી દઉં। અમદાવાદથી એક જગ્યા આગળ ખેતર છે, અમદાવાદની આગળ, એમાં મારે ટ્રાન્સપોર્ટનો ખર્ચો ખાલી 3000નો થયો, ટ્રાન્સપોર્ટ ખર્ચો જ। આ ટેમ્પો લઈને ગયેલા, આ જો કઈ ગયું તો અહીં આગળ જ મૂક્યું છે, આ તમને બતાવી દઉં, પેલું ટેમ્પો આ દેખાય, 3000નો ખર્ચો છે એ ટ્રાન્સપોર્ટનો। અને પ્લસ માલ કેટલાનો થયો ખબર તમને? 5000થી 6000ની વચ્ચે કંઈક માલ મળ્યો મને ત્યાંથી, 5000થી 6000ની વચ્ચે જ થયો માલ, મતલબ કે 150-200 કિલોની વચ્ચે જ 1 વીઘામાંથી। વિચારો હવે ખેડૂત મિત્ર, એમનું લીમડી કેવી હતી, આવી સેમ આટલી દેખાય છે, આટલી નાની જ હતી। ખેડૂત મિત્ર હું એક જ વાત કહીશ, પ્લીઝ તમે જ્યારે લીમડીની કેર કરો ને, રોપો ને, તે પ્લીઝ ફૂલ દિલથી મહેનત કરજો, દિલથી, તો જ તમને પહેલી જ કટિંગમાં સારા ભાવ બી મળશે, સારા પૈસા બી મળી જશે પહેલી જ કટિંગમાં। ઓકે ખેડૂત મિત્ર, તો આવો ચાલો આપણે કમેન્ટ બી વાંચીએ અને તમને એનું બી આજે વજન બતાવીશ કેટલું નીકળે છે 4 વીઘામાં, કેમ કે આજે આ બધું જ પતાવી નાખવાનું છે એક જ વારમાં। તો ખેડૂત મિત્ર ચાલો ફાઇનલી તમે પાછળ જોઈ શકો છો કે કટિંગ તો ચાલુ જ છે, લીમડીની વર્ક ચાલુ જ છે આપણું કટિંગ। ચાલો સૌથી પહેલો કમેન્ટ આપણે એ જ વચ્ચે કે મર્ચિંગ 2 વર્ષ પછી શું? આપણે મર્ચિંગ 2 વર્ષ પછી શું નહીં, આપણને 7 મહિના હાથર જ મર્ચિંગ જોઈએ છે। મર્ચિંગ પેપર એટલે યુઝ કરવાનું, વચ્ચે કચરું ના થવા દે, આપણે જે લીમડી રૂપિયા હોય પાટલા ઉપર એની ઉપર કચરો ના થવા દે, ઘાસ ફાસ। ઓકે, અને એક વાત કહીશ, વચ્ચે તમારે જગ્યા જે રાખે ને, વચ્ચે તમારી જગ્યા હોય એના કમથી કમ 4 ફૂટ હોવું જોઈએ, 4 ફૂટ, કમથી કમ 4 ફૂટ એટલે કે લગભગ મિની ટ્રેક્ટર ફરે એટલું। તે શું દર 15 દાડે તમે ખેતર ચોખ્ખાઈ રાખી શકો છો। ઓકે, ખેતર આપણે ચોખ્ખાઈ રાખવી પડશે, ત્યારે જ તમને પહેલી કટિંગમાં આવકે ઉતરશે, બિયારણનો ખર્ચો બી નીકળશે અને તમને પ્રોફિટ બી મળી જ જશે પહેલી જ કટિંગમાં, અગર સારી રીતે દેખભાલ કરશો તો જ। તમે મારા પોઈચાવાળું અત્યારે મેં જે મૂક્યો છે વિડીયો ચંદ્રકાંત અંકલનું, અગર તમે એ બધું જોયું હશે તો તમને ખબર પડી ગયો હશે ઓલમોસ્ટ ખેતરનું કેવી રીતે દેખભાલ રાખવાનું છે અને દવા પાણી કેવી રીતે મારવાનું છે। અને ડોઝ બી તમને એક વાત કહીશ, ઓછું મારવાનું। કંપની અગર બોટલમાં લખ્યું હોય 70 ml, તે આપણે 70 ml નહીં, 50 ml 40 ml તમારા હિસાબથી નાખો અને થોડુંક સારી રીતે નાખજો દવા, કેમ કે આજે જ્યાં આગળ હું આવ્યો છું ને, અહીં આગળ થોડુંક વધારે દવાનો ડોઝ મળી ગયો છે ને, તે પાંદડા ઝડે છે, તમને મેં બતાડ્યું। ઓકે, તો ચાલો નીચે બીજો કમેન્ટ બી વાંચીએ। પછી બીજો એક એવો કમેન્ટ છે, ભાવ શું છે? જો ખેડૂત મિત્ર, હું દરેક ખેડૂત મિત્રને લીમડી કયા ભાવથી રોપાવું છું? 10 રૂપિયા કિલોના ભાવથી, 10 રૂપિયા કિલોના ભાવથી જ રોપાવું છું। બટ અત્યારે હાલમાં ડેટમાં હું શું ભાવ આલું છું ખબર? 30 રૂપિયા કિલો, 600 રૂપિયા મણ। એવું હશે તો હું તમને ખેડૂત મિત્ર જોડે અત્યારે જ્યારે બધું વજન થઈ જશે ત્યારે હું તમને પૂછાઈ દઈશ કે કેટલું વજન થયું
અને જેટલું તમને ભાવ મળે છે. ઓકે ખેડૂત મિત્ર, 600 રૂપિયા મણથી જાય છે આ લીમડી અત્યારે હાલમાં, બટ જેટલા બી ખેડૂત મિત્ર છે 200 રૂપિયા મણથી જ રોકજો જેટલા બી છે. ઓકે ખેડૂત મિત્ર, તો ચાલો નીચે બીજું વાંચીએ. એક જણે એવું કમેન્ટ કર્યો છે, બિયારણનો ભાવ શું છે એ જણાવો અને બિયારણ ક્યારે મળશે. બિયારણ તમને ખબર છે ખેડૂત મિત્ર, 5 મહિના પહેલી તારીખથી જ ખબર પડશે ભાવ બી, અને એ ટાઈમે આપણે બુકિંગ ડેટ ચાલુ થઈ જશે. ઓકે ખેડૂત મિત્ર, જેટલું વહેલું બને જમીન અત્યારથી રેડી કરીને નાખી દેજો, કેમ કે જ્યારે બિયારણ વહેલું આપણે નાખીશું તે સારામાં સારું રહેશે. બાકી ચોમાસામાં વરસાદના ટાઈમે બિયારણ રોપશો તો નહીં મજા આવે ખેડૂત મિત્ર. પછી તમે એવું કહેશો આપણું ખેતર ભીણું છે, ખેતરમાં થોડુંક પાણી ભરાઈ રહ્યા છે, તે કેવી રીતે રોપીએ? તો એટલે કહું છું જૂન મહિના પહેલામાં જ આપણે રોપી દઈએ તો બહુ સારામાં સારું. 5 મહિનાથી તમે જમીન રેડી કરીને રાખી દો, તમને પહેલા જ લોટમાં બિયારણ મળી જાય એવી રીતે તમે સગવડ રાખજો. ઓકે ખેડૂત મિત્ર, આપણને જુલાઈ સુધી નહીં રાખવું એવું કહેવા માંગુ છું તમને. ચાલો બીજું કમેન્ટ બી આપણે વાંચીએ આગળ નીચે શું લખ્યું છે. હવે એક જણે એવું લખ્યું છે, ભાઈ આ લીમડી ક્યાં વેચાય છે અને લીમડીનો ઉપયોગ શું થાય છે, તમે આટલી બધી જે ખેતી કરાવો છો? તો બસ એક જ વાત કહીશ દરેકને. સૌથી પહેલા મેઇન ટોપિક તો આ જ છે. ઘણા ખેડૂત મિત્રોને એ જ છે કે આટલી બધી લીમડી કરીશું, આનો માલનો ઉપાડ કોણ લઈ જશે, માલ કઈ વેચાશે, શું છે, ઘણા ખેડૂત મિત્રોને આજ એ છે ટોપિક. ઓકે, તો સૌથી પહેલા એક વાત કહીશ, આ માલ અત્યારે જે પાછળ કપાય છે એ સુરત માર્કેટમાં જ હશે, સુરત સરદાર માર્કેટ. જે ખેડૂત મિત્ર અગર સુરત કે તમારા સંબંધી કોઈ બી રહેતા હોય, તમે એકવાર જાજો સવારે વહેલું, કેમ કે સવારની માર્કેટ હોય, રાતની માર્કેટ હોય. એક વાત કહી દઉં, તો આ માર્કેટમાં જ માલ વેચાય છે. જેઓ આજકાલ દરેક વઘારમાં પડે છે ને, જેવું કે સાંભરમાં છે, કઢીમાં છે, પહેલાના ટાઈમમાં આટલામાં જ કઢી મતલબ મીઠી લીમડી યુઝ થતી હતી, બટ આજના ટાઈમમાં કમથી કમ દરેક વઘારમાં આવે છે. જો આપણે ધાણા યુઝ કરીએ છીએ ને, સેમ એવી રીતે આ લીમડી બી યુઝ થાય છે. અને આ લીમડી કઈ દેશી લીમડી નથી, એટલું તમે યાદ રાખજો. તમે જોઈ શકો છો એક લાઈન ઉપર તમે કરશો તો એક લાઈન ઉપર ઉગે છે આ લીમડી. અને હા, એક હજી વાત કહીશ, જેટલા બી મારા ખેડૂત મિત્ર છે, તમે દિલ ખુશ થઈને ખેતી કરો, કશું વિચારશો ના આજુબાજુનું વિચારશો, આજુબાજુવાળાનું શું કહેશે, લીમડીની ખેતી કરી દીધી, વેપારી આવશે કે નહીં. તમે મારા ઘણા લેટેસ્ટ વિડીયો બધા જોઈ લો, દરેક વિડીયોમાં તમને ખબર પડી જશે કે હું જ એકલો છું વેપારી, જે કે હું જ માલ નિકાલ કરાવું છું, પ્લસ બિયારણ બી હું જ આપું છું. ઓકે ખેડૂત મિત્ર, તમને ખાલી એટલું જ કહીશ, તમે દિલ ખોલીને ખેતી કરો. તમારી જેટલી મતલબ જમીન છે, સમજો 10 વીઘા જમીન છે, 10 માંથી તમે ખાલી 2 વીઘા ટ્રાયલ કરો. 2 વીઘામાં તમે એવી મહેનત રાખજો ને, મને પછી કહેવું ના પડે. ઓકે ખેડૂત મિત્ર, 2 વીઘામાં એવી મહેનત રાખજો. બસ જતા હજી એક વાત કહીશ વિડીયોમાં એન્ડમાં, જે બી ખેતી કરો એકદમ સારી રીતે દેખભાલ કરજો. કોઈ એવું ના વિચારશો આનું માલ કઈ નિકાલ થશે, ભાવ શું મળશે. ભાવ તમે મારી ઉપર છોડી દો, માર્કેટ ભાવ જે ચાલે છે હું એ ખેડૂત મિત્રને ચૂકવું છું, તમને બી ખબર છે. બટ હું રોપાવું છું 10 રૂપિયા કિલોથી. 10 રૂપિયાની ગણતરી રાખવાની, 10 થી 40 સુધી ભાવ જાય છે. જે નસીબ આવે આપણને મળી જશે, એવું તમે કઈ ટેન્શન ના રાખશો ખેડૂત મિત્ર. મારી વાત એક વાત આટલું જ કહીશ. અને એક હજી વાત કહીશ, મેઇન ટોપિકની વાત, જે કે બીજી વાર ગાંઠ રાખજો મગજમાં. જેટલા બી ખેડૂત મિત્ર મારા વિડીયો જોવો છો, તે તમારું જે ખેતર રહ્યું, તમારા ખેતરમાંથી જઈને ગૂગલ મેપ ઉપર આણંદ ગણેશ ચોકડી તમે સર્ચ કરો, અને જો કેટલું રેન્જ આવે છે, 200 કિલોમીટરની અંદર હોય તો હું કંઈથી બી માલ ઉપાડી શકું છું. બટ હા, 300 કિલોમીટર સુધીનું રેન્જ હોય તો હું માલ નહીં લઈ શકતો. હવે તમે ખેડૂત મિત્ર એક મનમાં એવું વિચારતા કરશો કે રિતિકભાઈ આટલું બધું ખેતી કેમ નહીં કરાવતા 300 કિલોમીટરના રેન્જમાં? જો ખેડૂત મિત્ર, મારે અહીંથી સુરત છે, અને સુરતની આગળ મેઇન મોટી માર્કેટ મુંબઈ બી છે, તે મારે મુંબઈ સુધી માલ પ્રોવાઈડ કરવું પડે છે. અને એક વાત કહીશ ખેડૂત મિત્ર, અગર હું ચલો જુનાગઢ મીઠી લીમડી રોપાઈશ, બરાબર, 400 કિલોમીટરનો રેન્જ એ પકડી લો, પછી મારા આણંદથી જ 450 તો મુંબઈ થાય છે, 450 થી 500 આણંદથી મુંબઈ થાય છે. તે હવે મને ને હા નામ આપી 900 કિલોમીટરનો રેન્જ થઈ ગયો. હવે તમે ગણતરી મારો, હું માલ ક્યારે લઈને પહોંચીશ? મારે 8 કલાકની અંદર યા 9 કલાકની અંદર માર્કેટે ટચ થઈ જવું પડે. અગર રાજકોટથી બી હું માલ કાપું છું ને, તે મારે 9 થી 10 કલાકની અંદર પહેલા મતલબ આપણે પહોંચવું પડે છે. બટ તો બી અમે જેમ તેમ કરીને સગવડ કરીને પહોંચીએ છીએ. બોલો, આ રાજકોટથી અમે માલ કાપેલું ને એકવાર, સુરત માર્કેટે પહોંચતા અમને ને સાંજના કંઈક 9 કે 10 વાગી ગયેલા, વિચારી લો. ત્યાંથી હવે મુંબઈ આગળ સુધી જવાનું, સમજ્યા મારા ખેડૂત મિત્ર? એટલે હું કહું છું 200 કિલોમીટર રેન્જમાં જેટલા બી હશે બધાને હું લીમડી રોપાઈશ. બટ હા, તમને અગર બિયારણ બી જોતું હોય, 200 કિલોમીટરની ઉપર છો તમે રેન્જ, અને તમારા જોડે માર્કેટ બી છે, તો બી હું બિયારણ આલીશ. બટ હા, એટલું વિશ્વાસ રાખજો, હું માલ નહીં કાપીશ, એટલું યાદ રાખજો ખેડૂત મિત્ર. 200 કિલોમીટરના રેન્જની ઉપર, હા, રાજકોટ છે, ગોંડલ છે, એટલે બધે હું આવી શકું છું. એટલું મારી રેન્જ તો છે, કેમ કે આ માલ ગરમ બી થાય છે એટલું વહેલું. તમને ખબર છે, ત્યાં અત્યારે માલ તમને બતાડું,
બોરી અમે છાયડામાં લાવીને ભરીએ છીએ. તાપમાં માલ સહેજે નહીં રાખતા, જેવું જ કપાય છે તરત જ છાયડામાં લાવીને મૂકવું પડે છે. અત્યારે તાપનો તડકો એટલો બધો છે ને, તમે જોઈ શકો છો પાછળ કેટલી, મતલબ ગરમી બી બહુ ચાલુ થઈ ગઈ, ઉનાળો ચાલુ થઈ ગયો, એટલે તાપમાં તો આ માલ ના મુકાય. નકર આના પાંદડા જે આવે ને ચેમડાઈ જાય, પછી માર્કેટે પહોંચતા તો પછી કોઈ ગ્રાહકે આનું વેલ્યુ ના લે, ભાવ ના લે. બરાબર ખેડૂત મિત્ર? તો આવો ચાલો તમને બતાડી દઉં એકવાર કેવી રીતે અમે છાયડામાં મૂકીએ છીએ અને કેવી રીતે ટેમ્પામાં બી પછી મૂકીએ છીએ, બધું તમને બતાડું. અને વજન ઉપર જોઈ લેજો, અને તમે એ બી જોઈ લેજો, આ ખેતર મારા ઘરેથી 120 કિલોમીટર દૂર છે. આ ખેતર અત્યારે જે ખેતરમાં આવ્યો છું, બરાબર ખેડૂત મિત્ર? એની કઈ તમે ટેન્શન ના લેશો કે લીમડી કરીશું કોણ આવશે કોણ નહીં લઈ જશે. હું એકલો જ છું, હું જ લઈ જઈશ. મારા ઘણા નીચે હું વેપારી બી છે, એવું મારે નહીં કેવું, બટ એક વાત કહું, મને પોતાને જ નહીં થઈ રહેતું ત્યારે જ હું એમને અત્યારે આલું છું. એકવાર મારા ખેડૂત મિત્રનો માલ નિકાલ થવું જોઈએ. મને અત્યારે માલ નહીં મળી રહેતો, તમને એક સાચી વાત કહું તો મને જેટલો માલ જોઈએ છે ને એટલું નહીં મળતું. પણ ઘણા લોકોને એવું લાગે છે આ તો બિયારણ વેચવા બેઠા. ના, બિયારણ વેચવા મને કંઈ નહીં મળતું. મને મેઇન ફોકસ મારો માલ પર છે. એકવાર મારો માલ એકવાર ચાલુ થઈ જશે ને ત્યારે જ મારી ઘરની ગાડી ચાલશે. સમજ્યા મારા ખેડૂત મિત્ર? એક વાત કહું અને એક હજી વાત કહીશ, 1980s પહેલા અમારું જ ચાલતું હતું લીમડીનું, દેશી લીમડી ચાલતી હતી ત્યારે. પછી 2001થી આ મીઠી લીમડી ચાલુ થઈ. હવે આનું ઉગાડતા મને બહુ ટાઈમ જતો રહ્યો છે. ધીમે ધીમે ચાલે જ છે. બસ આ વર્ષે કે તમારી અગર મારો 100 સહકાર અને સપોર્ટ રહેશે તે આ જ વર્ષે હું માર્કેટમાં ચાલુ થઈ જઈશ, આ જ વર્ષે. બરાબર ખેડૂત મિત્ર? તો એટલું જ કહીશ, દરેક ખેડૂત મિત્ર દિલ ખોલીને ખેતી કરો, કંઈ વિચારશો ના. 2 વીઘા 10 વીઘા 50 વીઘા જેટલું બી તમને કરવું એ કરો, અને સારી રહેશે ખેતી તમારા માટે. ચાલો આવો આગળ બતાડું તમને. દેખાય છે સામે ખેડૂત મિત્ર પોટલું વારીને તે છાયડામાં મૂકે છે, અને અહીં જો અહીં કાપે છે. ફટાફટ પોટલું વારીને છાયડામાં જ જવા દેવાનું, કેમ કે માલને તાપમાં નહીં પડવા દેવાનું, તાપમાં નહીં રહેવા દેવાનું. ચાલો તમે સામે બતાડું. પેલો ખેડૂત મિત્ર ફટાફટ છાયડામાં આવી રીતે મૂકીને અહીંથી વજન થશે, પછી અંદર આવી રીતે મૂકાશે. એ તો આમનું સ્ટાઇલ છે, કેમ કે આ માલ બીજે જશે આનંદમાં જ, માર્કેટમાં તો પેલો માલ જશે પેલ બાજુ. બટ આવી રીતે પેક નહીં થતું, આવી રીતે બી નહીં. બરાબર? આપણી આવી રીતે નહીં ભરાતી બોરી. કિલોમીટર તમારને કિલોમીટર જોડે મલાવ. તે જય સિયારામ, શું નામ છે પહેલા? હેમંત પટેલ. ઓકે, આપણું રહેવાનું કઈ પ્રોપર? કોસિન્દ્રા, બોડેલી પાસે. ઓકે. અને આ જ્યારે તમે મારા ખેતી તમે ક્યારે કરી? અમે જુલાઈ મહિનાની 15 તારીખે વાવેતર કર્યું હતું. હા, લીમડીના બી લાવીને. ઓકે, જુલાઈ મહિનાના 15 તારીખે 2024. હા, ઓકે. અને એક હજી વાત પૂછીશ, આ લીમડી જ્યારે તમને હું રોપાવતો હતો ત્યારે શું ભાવ કીધેલું? એ તમારી જોડે વાત થઈ હતી કે 10 રૂપિયાથી લઈને 15-20 રૂપિયા સુધી બજાર હોય છે. ઓકે. જે શું ભાવમાં જાય છે આ લીમડી હાલમાં ખેતરમાંથી? હાલમાં 30 રૂપિયા ભાવમાં જાય છે કિલો. એનો મતલબ 600 રૂપિયા મણ. 600 રૂપિયા મણ. ઓકે. તો ચાલો અત્યારે તમારા અંદાજે કેટલો વજન થયો તમે અત્યારે જ્યારથી જોખો છો? બધું વજન ખાલી એક આજુબાજુ વિંગાનું મૂકીએ તો 15 મણની આસપાસ. ઓકે, પહેલી કટિંગમાં? પહેલી કટિંગમાં. ઓકે, 15 મણ. અગર તમે સારી રીતે આની દેખભાલ કરી હોત ને. અને હા, મને એક હજુ પ્રશ્ન પૂછવો હતું કે જે કે મેં વિડીયોમાં દરેક ખેડૂતોને એ બતાવ્યો કે અમારા આમાં એક આપણે દવાની એક ડોઝ વધારે વાગી ગઈ છે, એનાથી શું થયું મને તમે કઈ દવાઈ મતલબ મારેલી? અને એમે તમે એગ્રીકલ્ચરના એ જ છો, ઓકે રાઈટ? એટલે આપણે દવા તો જે માત્રા હતી એ પ્રમાણે જ મારી હતી, પણ નીચે ભેજનું પ્રમાણ ઓછું હતું. ઓકે. એના કારણે એની થોડી સાઈડ ઇફેક્ટ થઈ. સાઈડ ઇફેક્ટ જે કે પાંદડા ઝડે છે? હા, પાંદડા ઝડવાનું કામ થયું. ઓકે. અને બીજું રીઝન એ પણ છે કે એકદમ ગરમી જે ચાલુ થઈ ને, હાલ જે અઠવાડિયાથી એકદમ ગરમી ચાલુ થઈ, એટલે પરિપક્વ જે પાન હતા એ તો અમે એની એક ઉંમર પછી ગરવી પડે. બરાબર. એટલે એના 2 કારણ હોઈ શકે છે. એક તો આ પણ કારણ હોઈ શકે અને બીજું વેધરનું કારણ હોઈ શકે. વેધરનો અને એક દવા. આ બી. બાકી અત્યારે હાથ શું કહું ને, અગર લીમડી સારી હોત અને થોડીક મોટી બી હોત ને, જે કે અત્યારે મેં 2 દાડા પહેલા જ કાપ્યો છે બીટલી ગામમાં, એ તમને બતાડીશ. એમનું બી કમથી કમ હાલામાં બી 3-3, 4-4 ફૂટની, અમુક જગ્યા 4 ફૂટની હતી અને અમુક જગ્યા 3-3 તો હતા એટલીસ્ટ. અને પાંદડા બી એના બહુ મોટા હતા. તમે જોશો ને, તમે સાચું નહીં માનો, તમે મને એવું કહેશો આ 3G કટિંગ છે. એમાં 2 રીતનું છે. એક તો જમીનની પ્રત પ્રમાણે જે ખરું ને, પાણી સંગ્રહે એવી જમીન. તો અમારે ત્યાં જે ચોમાસું જે છે 2.5 મહિના સુધી સરંગ વરસાદ પડ્યો. બરાબર. એના કારણે જે આપણે બિયારણ મૂક્યું ને એ વહેલા ઉગ્યું ના, વધારે ભેજ હોવાના વરસાદ હોવાના કારણે. એટલે ઉગવાથી લઈને અત્યાર સુધીમાં જે પ્રોબ્લેમ આવ્યા ને એ આવ્યા કે જમીન ફિટ થઈ જવાના કારણે બરાબર ઉગ્યું ના. ઉગ્યું પછી આપણે ગારા પૂર્યા, એટલે એના 2 વક્કલ થયા. 2 વક્કલ પછી જે આપણે માલ માગીએ છે એમાં થોડો ડિસ્ટન્સ રહી ગયું. આવું
એટલે આપણે લીમડી હા. થોડીક અત્યારે 15 મણ નીકળી હા, એક એટલે વીઘામાં. ટેકનિકલી બી આ રીતનું છે. વધતા આપણે મહેનત તો કરી જ, હમ. પણ જમીન શોર્ટ થઈ જવાના કારણે ચોમાસામાં જે આપણને મળવું જોઈએ, હમ. વધ મળવી જોઈએ ને ફટાફટ ઉગી જવું હા. જોઈએ, એ ના થયું. બટ અગર બેસિકલી જોવા જઈએ હમ, અહીં તો જ્યારે બી વરસાદ પડ્યો છે ચોમાસામાં, હમ, હમ. આ જેટલું ઉપરવાળું ભાગમાં તમે જે મકાઈ કરેલી છે, હમ. આનું બધું પાણી નીચે જ ઉતરતું હશે ને હા, ઓબ્વિયસલી. આ બાજુ આ જે છે એ હા. ઉપરના બધા જ ખેતરના પાણી આપણે લીમડીમાં નીચે જ આવશે તો નીચે જ 4 આવે. વીઘા હા, ટોટલ જમીન તો 5.5 વીઘાની છે ને, હા, 4.5 બટ આપણે વીઘાની. 4 વીઘામાં આટલું વાવેલું હા, છે. આપણે 4 વીઘામાં વાવેતર કર્યું છે. ઓકે, એટલે આ આપણા પાણી અહીંયા જેવી કે ભરાઈ જાય છે, પછી આના નીચે બી નિકાલ થઈ જતું હશે ને 24 કલાકમાં. હા, થઈ જાય. ઓકે, કેમ કે તમને બી ખબર, મેં રોપાતા ટાઈમે કીધું 24 કલાક પહેલા નિકાલ થઈ જાય થઈ જાય. તો આપણી લીમડી સક્સેસ થઈ હા, જશે. કારણ કે આમાં કેવું છે કે એક સરખા ખેતર નથી. હા. આપણે ઊભા છે અત્યારે ઊંચાઈ વાળું છે, લીમડી વાળું ખેતર એનાથી નીચું છે, નીચે છે. અને લીમડીના ખેતરની નીચે જે કપાસ વાળું છે હા. એ ખેતર એનાથી નીચું છે. ઓકે, એટલે એવા સ્ટેપ જેવું જ છે. હા. અને સમજી લેવલ ગયો. કરવાથી આવી રીતનું સમજી ગયો. થઈ ગયું. કે હેમંતભાઈ, એક હજી પ્રશ્ન, તમને હવે આ ખેતી કર્યા પછી તમને કશું પણ નડ્યું? રોજડા હોય કે નીલગાય હોય, કશું પણ તમને કંઈક ના ના ના, એ જાનવરથી લઈને ના, કોઈ વાંદરાથી લઈને? જાનવરનું કોઈ પ્રોબ્લેમ નથી આમાં. ઓકે, આ ખેતીમાં હે ને? ના. ઓકે, હવે ચાલો, અત્યારે આ તમારી પહેલી કટિંગ છે શરૂઆતની. જ્યારે બીજી કટિંગ આવશે ને ત્યારે તમારો બીજી વાર એક્સપિરિયન્સ પૂછીશ કેવો લાગ્યો. હવે ચોક્કસ. પહેલી કટિંગમાં તમને થોડુંક એવું લાગશે 15 મણ આવ્યું એટલે મને બી ખોટું લાગે છે, બટ કઈ વાંધો નહીં. ના, બીજી cutting માં ટેકનિકલી આપણે- ઇશ્યુ હતા જ અને ઉગવામાં જ પ્રશ્ન હતા, એટલે હવે એમાં કુદરતની સામે આપણે કઈ લડી નહીં, શકવાના છે. હા, એ સાચી વાત. તો કઈ વાંધો નહીં, બીજી કટિંગમાં આપણે જોઈશું. ઓકે, ચોક્કસ ચોક્કસ. ઓકે, થેન્ક યુ. ચાલો, બધું માલ થઈ ગયું ઓવર. ઓકે, વજન તમને પછી કહું. ટેમ્પો હવે જાય છે, ભરી ગયો આખો ઓવરલોડે. હા, જોઈ લો. ફાઇનલ કિલોમીટર તમે જોઈ શકો છો. આજનું ટોટલ વજન કેટલું વજન નીકળ્યું હેમંતભાઈ? ટોટલ 765. બધું વજન કાપીને બોરીનું. ઓકે, આઈ હોપ તમને વિડીયો સારી લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો, હું તમારા નેક્સ્ટ વિડીયો પર કમેન્ટના રિપ્લાય આપીશ. ઓકે, કેમેરા જય સિયારામ.